सद्गुरुदेवनी जय। जब लगा प्रहार चादर पे तो छोड़ा पराई धूल ने साथ, कि जब लगा प्रहार चादर पे तब छोड़ा पराई धूल ने साथ, कहे ब्रिजेश कैसी है नाराजी जब खुद चादर है नाराजी। कि આપણે ઘર હોય હોળીનો સમય આવતો હોય કે દિવાળીનો સમય આવતો તો એ લોકો એ રીતે સાફ સફાઈ કરતા હોય, ધૂળઝાડાને એવું હાલતું હોય, પછી ગાદીને ગાડલાને હોય ત્યારે નાના હતા તે જોતા કે પાઇપ કે હોય ને જોરથી ફટકારે, કે ચાદર કે ગાડલા કે વસ્તુ જોરથી ફટકારે એટલે એમાંથી ધૂળની હોય ને એ ઉડે. એટલે આ લોકોને એવું કહેવાનું હતું કે સમાજની અંદર જીવનની અંદર એવું ઘણી વખત અમે જોયું કે જ્યારે કોઈ પણ ફટકાર થતો, કોઈ પ્રહાર થતો હોય ને ચાદર કે કોઈ ગાડલા માથે પડ્યું હોય ને ત્યારે જે પરાઈ ધૂળ હતી, કોઈ એવી વસ્તુ કે જે ચાદર કે ગાડલાની હતી જ નહીં, જે ધૂળ હતી એને એવું લાગતું હતું કે આપણી માથે ચોટેલી છે, આપણું વજન વધે છે, પણ એની ખબર નહોતી પડતી કે આપણી જે કિંમત છે ને કિંમત ઘટે છે. કોઈ પણ કપડું હોય એની ઉપર ધૂળ વધારે લાગી જાય એટલે એને લીધે એનું વજન તો વધારે થઈ જાય, પણ એની જે કિંમત હોય આ કિંમત ઘટી જાય. એટલે કોઈ પણ સાફ સફાઈ કરવાવાળા વ્યક્તિ હોય જ્યારે ધૂળ ઉડાડે ત્યાં વ્યક્તિને એમ લાગે કે ભાઈ આ જે પ્રહાર છે પેલી વસ્તુ ઉપર હું કામ પાડે છે, તો પછી વસ્તુ ઉપર કોઈ વ્યક્તિ પ્રહાર ન પાડતો એના જે ધૂળ હોય ને એ સાફ થતી હોય. એટલે કે આવું જ્યારે જોયું ને ત્યારે એમાં એવું દેખાણું કે જે ચાદર હતી, જે વસ્તુ હતી એ પોતે નારાજ થતી હતી કે જ્યારે કોઈ સમય છે, કુદરત છે, એ કોઈ વ્યક્તિની પરીક્ષા લેવાનું ચાલુ કરે, જ્યારે એની ઉપર પ્રહાર કરવાનું ચાલુ કરે, ક્યારેક આર્થિક દ્રષ્ટિએ, ક્યારેક માનસિક, ક્યારેક શારીરિક દ્રષ્ટિએ, ક્યારેક વ્યવહારિક દ્રષ્ટિએ એની જીવનમાં અડચણ આવે ત્યારે એમ નક્કી કરે છે કે અમારી ઉપર અડચણ શું કામ આવે છે. કે એટલે કોઈ સમજેલા વ્યક્તિ હોય ત્યારે એના મનનું સમાધાન કરવા માટે એનું કયું હોતું ને ભાઈ આગળના શરીરની અંદર આપણે કેટલા શરીરો ફેરવ્યો હોય, એમાં ક્યારેક થતા ન થતા, ક્યારેક એવા અકર્મો થઈ ગયા હોય, અકર્મ ભોગવવાનો સમય આવે એટલે પ્રકૃતિ એની રીતે હિસાબ ચોખ્ખો કરતી હોય. એટલે ક્યારેક આપણે મોટા ભાગે જ સમજવાનું રહે, કારણ કે આપણે કોઈ એટલા મહાન આત્માઓ નથી કે આપણને તૈયાર કરવા માટે ખુદ પરમાત્મા પોતે મૃત્યુ લોક ઉપર આવીને આપણને એકને તૈયાર કરતા હોય. એટલે હારે આપણે સમય ન હોય એટલે નોર્મલ વ્યક્તિની જેમ જીવન જીવતા હોય એમ જીવતા હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે ને જૂના સમયમાં અકર્મ કર્યા એ ભોગવવા માટેનું જીવન હાલે છે. હવે થાય છે એવું અકર્મ આવે ને એટલે વ્યક્તિ પોતે એમ દુઃખી થાય કે જો આપણા જીવનમાં ધનબળ એટલું નહોતું, નકર આપણા વ્યવહારમાં ભળ્યા ગયા, આપણું મિત્ર મંડળ સારું રહે, આપણું જે ઘર છે વ્યવસ્થા હાલે, જે પતિ પત્નીની માથાકૂટ હોય થોડીક ઓછી રહે, મમ્મી પપ્પાની માથાકૂટ હોય આપણને એમ થાય કે ભાઈ આપણે મમ્મીના સપના પૂરા કરીએ ગયા, પપ્પાના સપના પૂરા કરીએ ગયા, છોકરાઓ હોય આના સપના પૂરા કરીએ ગયા. આવું ક્યારેક આર્થિક દ્રષ્ટિને લીધે મનમાં વિચારો આવતા હોય. પણ ક્યારેક કોઈક શાંતિથી વિચાર કરો તો કેમ ઓલી ચાદર નક્કી કરતી હતી કે ભાઈ ધૂળ આપણી હતી જે ઉડી ગઈ, એમ જ્યારે હકીકત એવું થાય કે આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ છે, વસ્તુ છે કે પદાર્થ છે, સારો નબળો સમય આવે જ્યારે નબળો સમય આવે ત્યારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ આપણા જીવનમાંથી બહાર જાય છે, તો શાંતિથી વિચાર કરવાનો કે ચાદર માટે જેમ ધૂળ હતી ને એમ એ આપણા જીવનમાં ધૂળ સમાન જ હતા. કે એ આપણા જીવનમાં ખાલી એવું હતું કે સંબંધી હતા, આગળના કોઈ કર્મ હતા, ભેગા લેખા જોખા હતા, એટલે જવું પડ્યું કે જેવી રીતે ટ્રેનની અંદર બેસવાનું હોય, એક સ્ટેશનથી બીજા સ્ટેશનમાં જવાનું હોય એટલે થાય કેવું જે ટિકિટ આપણી હોય એ જ ટિકિટ આપણે બાજુના ડબ્બાવાળાની હોય કે આપણે બાજુમાં બેઠેલા સીટવાળાની હોય. એટલે જો ટ્રેન પલટી ખાય તો બે ખાય, ટ્રેનને શાંતિથી હાલી જાય, શાંતિથી હાલી જાય, ટ્રેન 5 મિનિટ વહેલી પૂગે તોય વહેલા પૂગે, મોડા પૂગે તોય મોડા પૂગે. એમાં કોઈ નાસ્તાવાળો નીકળો ભેગું નાસ્તો ખાવાનું જોઈએ તો હોતે ભેગા થાય, 2-5 મિનિટ વાતચીત કરે, એકબીજાને સેટિંગ થાય, આનો ડબ્બો આપે ઓલો એનો ડબ્બો આપે, એમાં વાતચીત થાય. પણ જેવું સ્ટેશન એવું ઉતારવાનો સમય આવ્યો એટલે ઓલા વ્યક્તિ એના રસ્તે, આ વ્યક્તિ આપણા રસ્તે, એની જેવું થાય છે કે મૃત્યુલોકમાં ક્યારેક યારી દોસ્તી હોય, મિત્રતા હોય, ક્યારેક હગા સંબંધી હોય, ક્યારેક સૌથી અંગતના અંગતના વ્યક્તિ હોતા ને કેમ ન હોય. પણ જ્યારે સ્ટેશન આવી ગયું પરમાત્માનું, જ્યારે મૃત્યુનો દ્વાર આવી ગયો ત્યારે એ લોકો બધા પોતપોતાનો રસ્તો લઈને નીકળી જ જવાના છે અને આપણે છે આપણે આપણા રસ્તે વહી જવાના છે. તો પછી નક્કી કરવાનું રહીએ કે તો આમાં કેટલા વ્યક્તિ આપણા અને કેટલા વ્યક્તિ પરાયા. તો એ વસ્તુ કે પદાર્થની વ્યાખ્યા ન્યાથી થાય કે અત્યારે આપણો હાલમાં સમય કયો હાલી રહ્યો છે, હાલના સમયના આધારે આપણે હાલમાં કોના કયામાં છે. બાકી મૃત્યુલોકનો તો નિયમ એમ જ કે જ્યારે કોઈ વ્યક્તિ એમ કહેવા આવે ભાઈ સંતાનનું ભવિષ્ય હાર મારું વિચારવું એક વ્યક્તિની ફરજ કહેવાય. તો એની વસ્તુ જ્યારે ધૃતરાષ્ટ્રે કરેલી હતી ભાઈ દુર્યોધનનું હાર મારું વિચાર્યું હતું, તો એ સમયની અંદર ઘણા વ્યક્તિ એમ કહેતા, અત્યારના સમયમાં હોતી ને એમ કહે છે કે ભાઈ વ્યક્તિ આંધળા થઈ ગયા હતા, કે એ ઘણા વ્યક્તિ એમ કે આંધળા હતા, હકીકત ઘણા એમ કે ભાઈ આંધળા જેવું એના કર્મ કરી નાખ્યું. એની જેમ કે ભાઈ સંતાનનું એટલું સારું વિચારો ગયા કે અમે પ્રજાનું હોય ગયા, કારણ કે એના બે પક્ષ હતા, એ પોતે રાજા તરીકે હોતે નતા. ક્યારેક કોઈ વ્યક્તિ એમ કે ભાઈ પત્ની હોય એનું ધ્યાન રાખવાનું હોય તો અમે રામનું ઉદાહરણ લઈને આવીને ઉભા રહી જાય. એ તો જે ધર્મ છે આમાં કેવું છે, તમે ગમે એ વાત કરો ને અમે કોઈ પણ વ્યક્તિ તર્ક લાવીને ઉભા જ રહી જાય, જેનું કામ જ છે તર્ક લેવાનું. કે હમણાં જ એક બે વ્યક્તિ મીડિયાવાળા ભેગા થયા હતા ને ઓળખીતા અમુક મેકેનિકના ને એના હતા સંબંધી હતા, તે વાત કરતા એટલે એ લોકો કંઈક લોસો પતાવવા ગયા છે, કોઈ એકાદા ધર્મની વાતચીત થતી તેની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર આરોપ નાખ્યો હોય છે અને મોટા મોટા મીડિયાના એના વિડીયો ને એવું હોય છે. એટલે આ લોકો જેને જે ખવડાવવા પડતા હોય મીડિયાને નાને એ બધું પતાવ્યું હતું. પછી એટલે જે મીડિયાવાળા વ્યક્તિ હતા ને એવું કહેતા હતા ભાઈ અમે ઘણા ખરા એવા ધર્મો છે કે એની ઉપર સ્પેશિયલ ટીમ બેહારેલી હોય કે ભાઈ આ ધર્મ હોય તો એની ટીમ બેહારેલી, કે ભાઈ એના નોખા નોખા વિડીયો ગોતીને એની ભૂલું ગોતવાની. કોઈ સંપ્રદાય હોય તો એની ટીમ બેહારેલી કે એની ઉપર ગોતીને એની ભૂલું ગોતવાની.
એટલે ઓલા પૂછે કે આનાથી શું ફાયદો, કે આનાથી કાંઈ ફાયદો નહીં, આનાથી બહાર હંગામામાં હોબારો મચાવે, ઓલા લોકો જીકે આપણને 2 પછી આપે, એ ખાવાના ને આપણું કામ થઈ જાય, એનો ધંધો જ સ્પેશિયલ. એટલે બહાર મૃત્યુલોકમાં એવું હાલે છે કે આપણે ગમે એટલું કામ કરવા જઈએ, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ એનો ધંધો બનાવીને બેસે ત્યારે આપણો તો એ ધંધો નથી, આપણે આપણો સમય હાસવાનો હોય, એની જેવું થાય. તો એમાંથી કોઈ વ્યક્તિ બચી નહીં શકે. તો વ્યક્તિને કરવાનું હોય કે હાલનો મૃત્યુલોકનો સમય જે હાલે છે, યા કોઈ એવો હાલે છે કે વ્યક્તિને પોતાની જે ફરજ છે ને આ વ્યવસ્થિત નિભાવવાની રહે. કે જો ધંધાર્થી વ્યક્તિ હોય તો ધંધામાં જ્યારે ઘરે આવે ત્યારે ઘરના વ્યક્તિઓને સારા વિચારો દેવાનો જે સમય હોય, એ નવી પેઢી હોય તો એના સરખા વિચારો દેવાના. 5-10 મિનિટ 15 મિનિટ મળે તો ધ્યાન સ્થળની અંદર સ્થિર થવાનું. કારણ કે ઓલું બધું તો થઈ શકે છે. ઘડીક પહેલાં આપણે ઘરના મામા સત્સંગમાં નહોતા કહેતા કે પ્રભુ એમ કહેતા કે ખાલી એક વસ્તુ સાચવી લો. જે કોઈ વ્યક્તિ ખાલી નામે ખાચવી લે એનું ઓલું બધું થઈ જાય એમ છે, એનો વ્યવહાર હચવાઈ જાય, એના સંતાન હચવાઈ જાય, એનું બધું થઈ જાય એમ છે. પણ વ્યક્તિ આ એક નથી સાચવી શકતા. તો વ્યક્તિ શું કામ નથી સાચવી શકતા? એટલે કારણ કે એની બહારની કોઈ વસ્તુ કરવામાં એવું સમજે છે કે આપણી ફરજ છે ને, એનો થોડીક એની મજા હોતે ને આવે છે કે એ જે કંઈ કર્મ કરે છે એમાં થોડી ઘણી એવી મજા આવે છે કે જે ધ્યાન કરતાં એને હેલું લાગે છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ 2 મિનિટ પૂરતું એમ ગણતરી કરી લે કે ભાઈ એટલો સમય વયો ગયો, એટલી ગધા મજૂરી કરી, તો હજી એટલો સમય કરશું ને તો આમાં કંઈ નવીન થવાનું નથી. જ્યારે કંઈક નવીન કરવાની છે ને તે 5 મિનિટ હોતે સ્થિરતામાં થાય, ધ્યાન સ્થાનની અંદર સ્થિર થવાનું, કલાક પૂરતું, અડધી કલાક પૂરતું, એ થઈને પછી ઓલું સાચવાનું. એવું નહીં હોય 100% આ કરી નાખવાનું. નકર ઓલા અર્જુન અને કૃષ્ણ વચ્ચે વાત થતી એવું થાય કે અર્જુન એમ કે તો તું એકાદા જંગલમાં જઈને ધ્યાનમાં ન બેવું, તો કૃષ્ણ ભગવાન એમ કે તો મારે તને યુદ્ધ કરવા રાખ્યો છે હું કે એની જેવું થાય. તો જે ફરજ છે ને ચૂકાઈ જાય. ફરજની હારે હારે ધર્મની અંદર રહેવાનું. અને એ જ એવા વ્યક્તિ છે કે જે ધર્મનો હકીકત પ્રચાર કરી શકે, કે જે મૃત્યુલોકની અંદર સમજણની હારે રહેતા હોય. એટલે એમાંથી આપણે એ જોવાનું રહે કે તો ક્યારથી વ્યક્તિ આપણા કહેવાય, ક્યારથી પરાયા કહેવાય. તો એની માટે એવું કહેવાય કે પહેલું એવું સર્કલ હોય કે જે વ્યક્તિ આપણે કાંઈ લેવા દેવા નથી, કે જે રીતે સ્કૂલમાં ભણતા હોય પછી સ્કૂલ પૂરો થઈ ગયો ને હવે જે જૂના મિત્ર મંડળ છે, કે કોઈ કારખાને કંઈ કામે જતા હોય કે જે જૂનું કારખાનું છોડી દીધું, જે જૂના મિત્ર મંડળ છે, જેની હારે આપણે વિચારો એકમાં થયા કે જૂની સોસાયટીમાં ત્યાં રહેતા હોય ત્યાંનું જે ગ્રુપ હોય, એ જ્યારે ગ્રુપ ફરે ને ત્યારે એમાં એ જોવાનું કે આમાં કેટલા વ્યક્તિ શારીરિક રીતે, સાંસારિક રીતે, આધ્યાત્મિક રીતે આપણે નિકટ રહ્યા કેમ છે, એટલા વ્યક્તિ હારે આપણે મિત્રતા રાખતા હોય. પછીથી એક સ્ટેપ આગળનો આવે કે જે આપણે પરિવારજનો છે, એમાં બીજો સ્ટેપ આવે કે જે એકદમ ઘરના પરિવારવાળા, એક એવા કે ભાઈ હગા સંબંધીને, એક એવા જે ઘરના 4-5 વ્યક્તિ હોય. એનાથી ત્રીજો સ્ટેપ એવો આવે કે ખાલી એક આપણે પોતે આત્મા. એમ જે સ્ટેપ છે ને એવી પ્રાયોરિટીવાળા હોવો જોઈએ કે આત્મા મળતા હોય તો પહેલાં એ લઈ લેવાના, પછી ઘર, પછી સમાજ, પછી વ્યવહાર. એમ કરતાં કરતાં જે કોઈ વ્યક્તિ પગથિયા દર પગથિયા હાલે, એના જીવનમાં ક્યારેક કોઈ ધર્મ સંકટ લાંબો આવતો જ નથી. નકર થોડો ઘણો હોત ને ધર્મ સંકટ હાલે ને જ્યારે રામ અને વશિષ્ઠ વચ્ચે વાતચીત નહોતી થઈ, એ રીતની થાય કે ધર્મ સંકટ ત્યારે જ આવીને ઊભો રહી જાય જ્યારે નજર સામે 2 વસ્તુને હરખા પલડામાં તોલાયેલી દેખાય કે ભાઈ આ એ વ્યવસ્થિત છે ને આ વ્યવસ્થિત છે, બેમાંથી કયું લેવું. ત્યારે વ્યક્તિના જીવનમાં ધર્મ સંકટ આવે. ધર્મ સંકટ એ વ્યક્તિના જીવનમાં ક્યારેય ન આવે કે જે મનથી નક્કી કરીને બેઠા કે આપણે પહેલા નંબરે આ વસ્તુ જોતી છે, એ મળી જાય પછી બીજા નંબરે આ વસ્તુ, એ મળી જાય પછી ત્રીજા નંબરે આ વસ્તુ. તો ગમે ત્યારે એને પ્રાયોરિટી સેટ કરવાની થાય કે ભાઈ હું કરું, ત્યારે વ્યક્તિ મનથી હોય 100% સચોટ હોય. અને એ જ વ્યક્તિ મોટાભાગે કર્મયોગી બની શકે. નકર કા વ્યક્તિ અવધૂત દિશાની અંદર હોય છે કે ભાઈ આપણે કાંઈ નથી જોતું. તો સમાજની માટે કે પોતાની માટે હોતે ને એ વ્યક્તિ એટલા બધા આગળ નથી. આ કહેવાય ખરા નોર્મલ વ્યક્તિ કરતાં બધી વસ્તુ વ્યક્તિ પદાર્થ મૂકીને આગળ નીકળ્યો તે ઘણો સારો કહેવાય. પણ જે પરાકાષ્ઠા કહેવાય યોગની, એ પરાકાષ્ઠાની આગળ એટલે ન કહેવાય કારણ કે ખુદ કૃષ્ણ ભગવાન હોતે ને મૃત્યુલોકમાં આવ્યો ત્યારે બધાએ કર્મ કર્યા હતા. બધાએ કર્મ કરતાં કરતાં અર્જુનને એવી સલાહ દેતા જાય કે ભાઈ મારે પાસે મૃત્યુલોકમાં 3 જે લોક છે ને એમાંથી કોઈ પણ વસ્તુ મેળવવા માટે મારે સંકલ્પ સિવાય કંઈ નથી કરવું પડે. તો તેને તારી હમવા ઘોડાની લગાડ લે, મેં ઊભો છું. આ ખુદ કૃષ્ણ ભગવાનના શબ્દો હતા. તો સામે આપણે હોતે ને કર્મ તો કરવાનું જોઈએ, પણ કર્મ એ રીતે કરવાનું કે મન એની વાહે ન દોડાય. કે જેવી રીતે ધારો કે કોઈ એક ઉદાહરણ લઈ કે ભાઈ ધંધો છે, તો ધંધાની અંદર આગળ વધવાનું કેટલા હદ સુધી આગળ વધવાનું, તો એની માટે કી જવાબ આવીને ઊભો રહી જાય કે આપણે એની માટે આગળ વધીએ છીએ. એ જ્યારે મગજની અંદર ફિટ થઈ જાય ને કે ભાઈ આ વસ્તુ મેળવવા માટે આપણે આગળ વધીએ છીએ, ત્યારે વ્યક્તિને કોઈ અટકાવી ન હોય. એ જે વસ્તુ એની એવી હોવી જોઈએ કે એનું જે ફરજ હોય એની ફરજ ઉપર કે આપણે આ કર્મ માટે આ કામ કરીએ છીએ, એવી રીતે જિંદગી જીવવાની. નકર ઘણી વખત કેવું થાય કે ભાઈ એક વખત એક વ્યક્તિ હોય, એક ગામની અંદર રહેતા હોય. જ્યારે આ વ્યક્તિ ગામની અંદર રહેતા હોય ને ત્યારે એવું થતું હોય કે વ્યક્તિ જીવનમાં બહુ આળસુ એટલે એટલા આળસુ કે એને કાંઈ કામ જ ન કરવું હોય. એને નહીં ભણવું, નહીં ધંધો કરવો, નહીં કાંઈ નહીં. કે કોક એમ કહે ને કે ભાઈ ભિક્ષા માંગવા બેહે ને તો એમ હોતે ને કોક દે, તેમ કે ભાઈ ભિક્ષા માંગવા બેહીએ તો ખરા, પણ ત્યાં જઈને 2-3 જણાને કેવું પડે ભાઈ ભિક્ષા દે ને એમ કે કોઈ પોતપોતાના ભગવાનના નામ લેતા હોય, ક્યારેક કોઈ રામના નામ લેતા હોય, ક્યારેક કોઈ ફકીરના નામ લેતા હોય, ક્યારેક ખ્રિશ્ચનના નામ લેતા હોય. એક ઘડીએ બોલા રાખવું પડે. એટલી મહેનત એ હું કામ કરે. એટલે વ્યક્તિ આળહું એટલે એમ કહેવાય કે ભાઈ આળસુનો રાજા બનાવવાનો ને તો આ વ્યક્તિને રાજા બને, એટલો આળસુ વ્યક્તિ. એટલે પોતે નક્કી કરે કે જો આ ગામડામાં આપણને ખાવા પીવાનું, રહેવાનું કે મળવાનું લાંબુ તો છે નહીં, એટલી બધી આળાયત ન મળે. એટલે કામ કરીએ એવું સાંભળ્યું છે કે આજુબાજુ જે જંગલ છે ને, જંગલની અંદર પર્ણકુટી બાંધીને ઋષિમુનિઓ રહે છે.
અને એના ઘણા બધા સાધુ સેવકો હોતે છે, તો ત્યાં જાય, ત્યાં કોને શું ખબર પડવાની છે કોણ કેટલું કામ કરે છે ને કોણ કેટલું નથી કરતું. આપણને ખાવ પૂરતું મળી જ, ભગવાન ઓલા નથી કહેતા કે આગળ પેટ ને વાહો દીધો છે ને એટલા બધા મહેનત કરે છે, બાકી બે બાજુ વાહો હોય ઓલાની જેમ કે વનસ્પતિ છે ને એને ઉર્જા મેળવવા માટે કે જવું નથી પડતું. એને સૂર્યનો પ્રકાશ એનો મળે ને એટલે ઓલા વૈજ્ઞાનિકો એમ કે ભાઈ સૂર્યનો પ્રકાશ મળે, હેન્ડઓવર જે પ્રવાહી હોય ને બહારથી જે કાર્બન ડાયોક્સાઇડ એ ભેગું કરે ને એની અંદરથી એને ઉર્જા મળી જાય. હકીકત મનુષ્યને આવું થવા મળ્યું કે તડકામાં બેન જોઈને ઉર્જા મળતી હોય ને તો બધે પથ્થરની જેમ થઈ જાય એમ છે. ખાલી એક ખાવાનું આવે ને એટલે ખાવાનું વાહે કેવું હોય કે ભાઈ અત્યારે આપણે ખાવાનું જોતું છે તો કંઈક સ્વાદિષ્ટ વસ્તુ જોઈએ, તો સુખ સુવિધા જોઈએ, એની માટે હલનચલન કરવું પડે. હલનચલન કરવા માટે ભાઈ 2 વ્હીલ જોઈએ, 4 વ્હીલ જોઈએ, એસી જોઈએ, વરસાદ જોઈએ, રેનકોટ જોઈએ, આ બધી વસ્તુ જોઈએ, ચપ્પલ જોઈએ, બૂટ જોઈએ, આ બધું જોઈએ. પછી એની વાહે ભાઈ અમુક શરીર પછી શરીર કામ નહીં કરે તો વાહી પેઢી, એની માટે લગ્ન, એના સંતાન, એ બધું લાંબુ જે લેક્ચર ચાલુ થાય બધી ખાલી એની લીધે જ થાય કે પેટને ખાવા માટે કંઈક જોતું છે. આની વાહે બધા વ્યક્તિ મહેનત કરે છે. નકર એક જગ્યાએ મેં સુવિચાર હોતે ને સાંભળ્યું કે વિશ્વના કોઈ એવા પ્રાણી પશુ પક્ષી જોયા કે જેને હાલવા માટે બૂટમાં ચપ્પલ પહેરવા પડે. એ કે જ્યારથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો ચાલુ થયો ને ત્યારથી આપણી પાસેથી શક્તિ વહી ગઈ કે આપણે બૂટ ચંપલ વગર વ્યક્તિ બીમાર પડી જાય ને. એની વાત એ સાચી. એ કે ક્યાં એવા વ્યક્તિઓ જોયા કે જેને હોવા માટે કોઈ ડૉક્ટરની કેવી કંઈ જરૂર પડે, કે પશુ પક્ષી પાસે ડૉક્ટર હતા નહોતા, માણસોને બધી વસ્તુની જરૂર પડે કે ડિલિવરી માટે એની માટે દવાખાને એની જરૂર પડે, કંઈ પશુ પક્ષીના કંઈ જરૂર જ નથી પડતી. તો એના વંશ ચાલે છે. અમુક ખાવા પીવા માટે આપણી કરતાં બહુ ઓછી મહેનત કરવી પડે. તો મનુષ્યનું જે જીવન છે આ સૌથી મહાન ગણું. એક શાસ્ત્ર પુરાણમાં બધે મનુષ્યને વખાણ કર્યા. તો આ મનુષ્યના જીવનમાં એટલું સારી વસ્તુ કઈ છે? આ સારી વસ્તુ એક જ છે કે જે જન્મ મરણનું જે બંધન છે ને, આ મનુષ્યનું શરીર એક જ એવું છે કે જેની અંદર આ બંધન છૂટી શકે. હા કે અમુક જગ્યાએ કે ખૂણે ખાસ કે અપવાદ દેખાય છે કે 1,84,000 જીવતમાં હોતે ને એ જ્યારે 1,84,000 જીવન જ્યારે શરીર છોડ્યું તો સીધો ને પરલોકે આગામી થયા કે જે આપણે નથી કહેતા કે ભાઈ પાડા પીર થઈ ગયા, એ અમુક જગ્યાએ ક્યાંક એવું જોવા મળે છે. પણ એની વાહે કોઈ પણ પ્રગટ પુરુષોનો માથે એવો હાથ હોય કે જેવી રીતે આપણે હિરસાગર બાપા નહોતા કહેતા કે હાથ પેઢીના જે સદગુરુ છે હકીકત સદગુરુના રૂપમાં જોવે તો એ કંઈક નદીના કિનારે બેઠેલો ડેડકો ડ્રાઉન્ડ કરતો છે ત્યાંથી એને ખેંચી લેવું. પણ એ લોકોની નજરમાં હોય તો આપણી કેટલી મોટી લાગવક છે ને કે ગમે ખૂણે બેઠા તો તેને આપણને પકડી લે. તો આપણે જે નોર્મલ પરીક્ષાનો રસ્તો એમ જ હાંકવું પડે. એ રસ્તે હાલવા માટેનો રસ્તો આ છે કે જ્યારે મનમાં નામ યાદ આવે ત્યારે પહેલાં સ્મરણ ચાલુ કરી દેવાનું. કારણ કે જો સ્મરણ થાય તો હરખી સમજણ આવશે. હરખી સમજણ આવશે તો જે પરમાત્માએ કંઈક 2 પછી આપ્યા છે એનો હરખા ઉપયોગ થાય. ક્યારેક શરીર આપ્યું છે તેનો હરખો ઉપયોગ થાય, ક્યારેક બુદ્ધિ આપી છે તેનો હરખો ઉપયોગ થાય. એટલે એની જેવું થાય એટલે વ્યક્તિ નક્કી કરે કે આપણે ગમે કંઈક કરવું. સૌથી આળાની જિંદગી થાય ના કરવી એટલે ઓલા જે આશ્રમ હોય ને આશ્રમમાં વૈયા જાય, શાંતિથી બેસું, થોડું ઘણું કામ કરશું, બાકી કેવા પૂરતું રહેવાનું. ઓલા નથી કહેતા ભાઈ કોઈ પણ કંપનીમાં નવા જોઈન થઈ મહેનત કરવી પડે, પછી કાંઈ ન કરવાનું હોય, પછી શાંતિ બેન તો બધું થયા રાખે. એમ એની જેમ નક્કી કરે કે વહેલા મોટી એમાં બળતી મળે ને બળતા જેમ ગાદી મળી ગઈ એટલે પછી કાંઈ ન કરવું પડે. જો ગુરુ મહારાજને કાંઈ કરવું પડે છે ને એ ખબર ન હોય કે અહીંયા બેહવા માટે કે એને કેટલીક સમય ધ્યાનસ્થની અંદર એ લોકો સ્થિર થયા એટલું બધું એને કંઈ ખ્યાલ ન હોય. એટલે પોતે નક્કી કરે ત્યાં જાય. ત્યાં જઈને જોતા તો પહેલા દિવસે મહેનતને એટલી લાઈન કરી દીધી કે ભાઈ સવારે આમ કરવાનું, નામ કરવાનું. આ કે એટલી મહેનત જો સિટીમાં જઈને કરે ને તો એમને કરોડોપતિ થઈ જાય. એટલે એટલું બધું કંઈ નથી કરવું એ બાદ. પણ હવે થઈ ગયું કે કેવું કે ભાઈ આવલા નથી કહેતા ભાઈ આપણે સંન્યાસ લઈ લેવો છે એમ ગામમાં બધે ઢંઢેરો પીટી દીધો હોય કે ભાઈ આપણે સાધુ મહાત્મા થઈ જવા છે. અહીંયા આવીને પછી અહીંયા રહેવાય ને નો આમ છે કે નો આમ છે કે એટલે પછી નક્કી કરે કે જો અહીંયા ક્યાંય થઈ ગયું આપણું છે અને એક કામ કરે જંગલમાં વયા જાય. આટલા બધા પશુ પક્ષી વ્યક્તિ છે બધાને ખાવાનું મળી જાય તો આપણને હું 2 ટકનું ખાવાનું નહીં મળે. એટલે એમ નક્કી કરીને પોતે હાલતો થાય કે ભાઈ જંગલમાં આપણે તો આ નીકળે, ઠેલો લઈને નીકળે. ગુરુ મહારાજ હોય ને આગળથી જોઈ જાય કે આ ભાઈ કે હાલતો થયો છે, આ માણસ ઉપર એટલો વિશ્વાસ છે કે 2 કિલોમીટર હલવાનું થઈને તો અડધે પોરો ખાય કે ભાઈ એટલો આપણાથી નહીં હલે. એટલે એકાદો સેવક હોય ને એમ કે કામ કર, ઓલાને પાછો લાવવાનો નથી, એની રીતે આવશે ને તો જ અહીંયા કંઈક કરીએ છે. એટલે કામ કરી જ્યાં જાય છે ને વાહ જાય અને જે કહે છે ને થોડું ખાવાનું લેતો જાય. કારણ કે એવું લાગે છે કે 2 દી આગો હોય છે ને તો આવતા 4 દી થાય. એટલે ખાવાનું તારા પૂરતું લેતો જાય. છેલ્લા અહીંયા આવીને મને ડિટેલ દેજે કે ભાઈ હું થયું. એટલે પોતે નક્કી કરે છે ઓલા સેવક હોય ને ત્યાંથી નીકળે ને ભેગા ત્યાંથી નીકળે ને હાલતા થાય ઓલો ભાઈ હાલે ના ભાઈ ધીમે ધીમે વાંચી કે ઓલાને ખબર નહીં પડે દેતો એટલે થોડોક આગેથી હાલે. જંગલમાં તો એવું હોય થોડોક અંતર રાખી જાય તો જાડી ડાખલા હોય એટલે બહુ કંઈ ખબર ન પડે. એવી તો ઓલો ભાઈ હાલે થોડોક હાલે ને ઠાકે એ કે હવે કંઈ જવાનું લાગતું નથી. નામ એવું લાગે કે અહીંથી અહીંયા ઉભે છીએ કે 10 કિલોમીટર આગા બે જંગલ તો આજ રહેવાનું. ગુરુ મહારાજ ન કહેતા સૂર્ય યાદ છે, ચંદ્ર યાદ છે, પરમાત્માને દેવ હોય તો અહીંયા દઈ દે શાંતિ જ ત્યાં બે નક્કી કરે કે આગળ ખાવાનું જોતું હોય છે ને ઓલા નથી કહેતા કે ભાઈ ત્યાં ઓલા કેવી સુવિચાર આપણે સાંભળાતા કે પરમાત્મા હોય ને ભૂખા ઉઠાડે ખરા પણ હુર આવે નહીં. એટલે ખાવા માટે જેટલું જોઈએ ને એટલું દે દે એટલે ભાઈ શાંતિથી ત્યાં બે ધીમે ધીમે થાય એવું રાય તો ધીમે ધીમે ડળવાનું ચાલુ થાય. ખાવાનું તો કંઈ મળે નહીં કારણ કે એમ કે આકાશમાંથી તોડીને કંઈ આવવાનું છે નહીં એટલે ખાવાનું કંઈ મળે નહીં. ધીમે ધીમે અવાજ આવવા મળે છે હિંસક પશુ પક્ષીઓના ને એના. એટલે પોતે શાંતિથી ધીમે ધીમે અંદરથી બીક લાગવા મળે કે આપણને ખાવાનું મળતું મળે કે આપણે બીજાનું ખાવાનું ન બની જાય. એટલે જે બીતા હોય ને તો આગેથી એક વરુ જેવું પ્રાણી હોય ને બહુ મોટું વુલ્ફ જેવું ઇંગ્લિશમાં કે એટલે એક પ્રકારનો બહુ મોટો કૂતરા જેવી વસ્તુ
એવું ભેળી આપણી હિન્દીમાં કેમ એક વરુ જેવો વ્યક્તિ સામે થયેલો તો દેખાય, લાભે થોડાક બીકમાં આવે તો થોડુંક નજીક આવે ને તો ખબર પડે કે એ ક્યાંક કોકેરે બાંધીને એવું હોય છે, જે ઓલું પ્રાણી હોય ને જે વુલ્ફ કે એ કોકેરે બાંધીને એવું હોય છે, એટલે એનું જે શરીર હોય ને હરખું કામ ન કરતો, એટલે થોડું ઘણું લંગડાતું હાલતું હોય, તૂટલું હાલતું એવી રીતે હાલતું હોય, હાલતો પાસે ને નીચે બેસી જાય. એટલે આ જોઈએ તેને ખબર પડે કે આ પ્રાણીનું શરીર એટલું કમજોર થઈ ગયું છે અત્યારે કોકેરા બાંધીને એવું છે, એના લીધે કે હાથ પગે એવા નથી, નકર આગળ 4-5 દિવસ આને કોઈ હળી ન કરે ને તો પાછું હાજુ થઈ જાય એમ છે, પણ તાર લગી આને પોતાને ખાવાનું નથી મળી ગયું, તો આને ખાવાનું મળશે ક્યાંથી? એટલે પોતે જ શાંતિથી વિચારતો હોય કે કાંઈ વાંધો જે આપણું થાય એનું થાય, ભલે આ બેઠો હું બેઠો, ભગવાનને દેવ છે તેને દે મને દે. એટલે પોતે શાંતિથી વિચાર કરે કે વાંધો નહીં, જોઈ તો ખરા પરમાત્માના પરાક્રમ કેવો હોય. ઘડીક થાય ને તો આગેથી સિંહનો હુંકવાનો અવાજ આવે, સિંહની ગર્જના સાંભળે, એટલે પોતાને બીક લાગે ને ઓલું જે કૂતરા જોયું હોય તેને આજુબાજુ જોવા મળે કે ક્યાંકથી સિંહ આવતો લાગે છે. પછી ધીમે ધીમે જે ગર્જના હોય ને મોટી થતી જાય, મોટી થતાં થતાં આને તેમ જ લાગે કે બસ આગળ બાજુમાં જઈને ઊભા રહી જાય, અને હાંજનું વાતાવરણ એટલે આગે સુધી દેખાતું ન હોય, એટલે પોતે નક્કી કરે સિંહ આવીને આપણને ખાઈ જાય, એટલે કામ કરે ઝાડવા માથે ચડી જાય, એટલે પોતે દોડે ને જે બહુ બાજુમાં વૃક્ષ હોય ને વૃક્ષની માંથી ઉપર ચડી જાય, પણ ઓલું જે પ્રાણી હોય તો ક્યાં ચડી શકવાનું, દાંત પગે કામ ન કરતા હોય, એટલે એ પ્રાણી હોય ને ઊભું થઈને આજુબાજુ જોઈએ કે દેખે ને એટલે કદી ડાળી ડાખરું હોય ને ત્યાં જઈને બેસી જાય ખૂણે ખાસ કે, એટલે ઉપર બેઠો બેઠો ઓલા જે વરુ હોય ને એને જોઈએ કે ઓલા જે ડાળી ડાખરા છે ને એ હંતાનભાઈ બેઠા છે, અને તા હકીકત અવાજ સાંભળો એ રીતે સિંહ આવે અને સિંહના મોઢામાં માંસ ભરેલું હોય, એને કંઈક એકાદું કંઈક શિકાર કર્યો હોય છે, એનું ખાવાનું ઘણું ખરું વધ્યું હોય છે, એટલે પોતાના મોઢામાં પકડેલું હોય, એટલે ધીમે ધીમે હેલો આવે, હુંકારો કરતો કરતો ને હાલીને ઓલો જે વુલ્ફ હોય ને જે વરુ એની પાસે જાય, એટલે આવડો ઉપરથી જોવે કે આગળ આનો હોતે વારો ચડી જાય, ઓલો કંઈ કરી તો નથી થવાનું, એટલે સિંહ ત્યાં પાસે જાય ને જાણે ઓલો બહુ મોટો રાજા ન હોય એવી રીતે પોતે સિંહ શાંતિથી બેહે, નમસ્કાર કરતો એ રીતે બેન જે ખાવાનું હોય ને મોઢામાંથી આગળ મૂકી જાય, એટલે આ ભાઈ બેઠા બેઠા જોઈએ કે આ તો ચમત્કાર જેવું થઈ ગયું. પરમાત્માની માયા આવી ગઈ છે કે કોઈ એક વ્યક્તિને ખાવાનું નથી મળતું, એટલે જંગલનો રાજા એની માટે શિકાર કરીને આવે ને એની પાસે મૂકે, અને ઓલો વુલ્ફ એવો અહીંયાથી બારું નીકળે, બારું નીકળે ને ઓલું જે ખાવાનું ને શાંતિથી ખાવા મળે, સિંહ સામે બેઠો બેઠો જોવે, એટલે આને જોવે છે એને એમ જ લાગી જાય ભાઈ પરમાત્મામાં ચમત્કાર કરે જ છે, એ આપણને ખાવાનું દે જ રહે, પણ થાય એવો સિંહ પાસે જઈને ખાવું કેમ, અમે પાછું નોનવેજ એટલે એ તો ખાઈ ન ગયા, એટલે એ એમ નક્કી કરે કે ઓલું વુલ્ફ ખાય છે, સિંહ શાંતિથી બેઠું છે, આપણે ત્યાંથી હકેલો મારીએ, એટલે ધીમે ધીમે નીચે ઉતરી ત્યાંથી ભાગી જાય. પછી પાછી ગુફા જેવી જગ્યા ગોતે ને એમ નક્કી કરે કે ભાઈ તો કોઈ કે હિંસક પ્રાણી નહીં, એટલે આપણો વારો નહીં ચડે, શાંતિ ત્યાં બે જોઈ ભગવાન આપણને કઈ રીતે ખાવાનું આપે છે, એટલે એમ કરતાં કરતાં 1 દી જાય 2 દી જાય, પછી ઓલો જે સેવક હોય ને એ પહેલાંથી બધું જોતો હોય, લાખો બધું જાય ને ઓલા પાસે જઈને કે ભાઈ તું શું કામ આવીને બેઠો છો, કંઈક મહેનત મજૂરી કરી દો, આમે જ ઓલું જાડવું છે, 2 માળ સેડ અને ત્યાંથી સડી લે, જે કે ખાવાનું લઈને ખાઈ લે, એટલું બધું શું કરવા, એ કે નહીં મને પરમાત્મા ઉપર આત્મવિશ્વાસ છે, પરમાત્મા આપણને બેઠા બેઠા બધું દે, આ કે ભાઈ તારે આત્મવિશ્વાસ હોય તો ઠીક છે, બાકી હું જેટલું લઈને આવ્યો તો નહીં મારું પૂરું થઈ ગયું, હું હવે જાઉં છું મારા ગુરુ મહારાજ પાસે, ત્યાં જઈને જેટલી મને સ્ટોરી કહેવા નથી બધું હું કહી દે, લાગે જો ભાઈ તારે જ્યાં જાવ ત્યાં જાય, એટલે ઓલા કહેતા જાય કે પણ ધાર કે હું તને ખાલી કહેવા આવ્યો છું, અહીંથી નીકળું છું ને પહેલાં કહેવા આવ્યો છું કે પહેલાંથી છેલ્લે સુધી મને તારું ધ્યાન રાખવાનું કીધું તું, હવે મને એમ લાગે છે કે અહીંથી આગળ તારું કંઈ થાય એમ નથી, એટલે ખાલી એટલું કહું છું કે જ્યારે તને એમ થાય ને કંઈક કરવું છે તે વહેલા મોડું આશ્રમમાં આવી જાય, ત્યાં ઘણા ખરા કેટલા મનના શંકાના સમાધાન થયેલા છે, હા કે વાંધો નહીં, એટલે ઓલા ભાઈ આવે ને આશ્રમ આવે ને ગુરુ મહારાજને બધું કહી જાય કે ભાઈ એટલું થયું હતું, એટલે કે વાંધો નહીં આવા દે ભાઈ 1-2 દીમાં આવશે, એટલે હકીકત 1-2 દી થાય ને તા તો ઓલા લંગડાતો ડંગડાતો આવે ને આવીને કે હું ભાઈ કે ખાવાનું જતું છે કે હા હવે ગુરુ મારે 3-4 દી થઈ ગયા કે ખાવાનું મેળવું નથી, આખા ઓલા કે ભાઈને ખાવાનું આપો, ખાવાનું આપીને પછી ઓલો કે જો મને એટલું તો સમજાણું, કેમ કે ભગવાન આપણને દેવાનું, પણ એક વસ્તુ નથી સમજાતી, એ કે હું એ કે ઓલું મેં જોયું નહીં, હું જોયું એ કે જે ઓલો વરુ હતો એ તો નાનું પ્રાણી કહેવાય, સિંહ તો મોટું પ્રાણી કહેવાય, તે ઓલા રાજા તરીકે હું સમજતો હતો, પછી એની સિવાય એને ખાવાનું કેમ દીધું, એ કે એમાં એવું હતું તું જંગલમાં જે વૃક્ષ હતો ને એને માથે ચડીને બેઠો હતો, એટલે તને અડધું જ દેખાણું કે જે વુલ્ફ હતું ને જે વરુ હતું એ તો ઘાયલ થયેલું હતું જ, એ અહીંયા શાંતિથી હંતાને જ બેઠું હતું, પણ જે સિંહ આવ્યો હતો ને એથી વધારે ઘાયલ થઈને આવ્યો હતો, એ કંઈક શિકાર કરીને આવ્યો હતો, એમાં કોઈ બીજા એની ઉપર આક્રમણ કરી નાખ્યું છે ને એની અંદર પોતે એટલો ઘાયલ થઈ ગયેલો હતો કે માંડ હાલી ત્યાં પૂગી માંડ ગયો, પછી ન્યા એનો પ્રાણ છોડી દીધો, એટલે તને ઉપરથી એવું દેખાણું કે આ તો એને નતમસ્તક કરીને બેઠો છે, એમાં તેવું માની લીધું કે પરમાત્મા છે બધાનું સારું કરે, હકીકત પરમાત્મા એનું સારું કર્યું ખરે, પણ એમાં ઓલાનો જીવ વયો ગયો, એટલે એની જેવું છે કે આમાં ક્યારેક આપણને એમ થાય કે કિસ્મત તો આની હારે જ છે, કે ઓલા નથી કહેતા અમે ઇંગ્લિશમાં કેવો ડાયલોગ આવે કે બોર્ન વિથ અ સિલ્વર સ્પૂન, એ રીતનું કે જન્મ થયો ને ત્યારથી એના હાથમાં ચાંદીની ચમચી હતી, એમ એટલી કિસ્મતવાળો વ્યક્તિ, પણ જેવું એનું શરીર મોટું થાય, જેવો સમય જાય એવી રીતે અમુક સમય જાય ને એટલે જે માતા પિતા પાસે જે કે પ્રોપર્ટી પાવર એવી જાય, પછી પોતાની કોઈ આવડત ન હોય, કારણ કે નાનપણથી એમ જ મોટા થઈને આપણે ક્યાં કંઈ કરવું છે, અને પછી ઉપર કે વધે ને એટલે જિંદગી બહુ ખરાબ થઈ જાય, એટલે આવું આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું ન થાય, એની માટે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે જે 24 કલાક પરમાત્મા આપ્યો એમાંથી ગોતી લેવાનું કે આમાં સૌથી પહેલાં આપણી ફરજ કેવું કે પછી 5 મિનિટ ધ્યાનસ્થાની ગોતી લેવાની, જે સ્મરણ થતું એ કરવાનું, એમાં સમય વધારવાનો, પછી જે ફરજ છે આમાં વધારવાનો,
કોઈ પણ વ્યક્તિ જે રીતે આમ જિંદગી જીવે છે એને ભલે આજ દેખાય કે ન દેખાય, સમય એનો હિસાબ બહુ એટલે બહુ વ્યવસ્થિત રીતે કરે છે. નકર ક્યારેક ઓલા જોક્સ જેવું થઈ જાય કે એક વખત દોસ્તાર હતા, એમને વાત કરતા હતા, એટલે લગ્ન સમયની એ રીતની વાત આવે, એટલે ઓલા જોણ જવાનું વાત આવે, એટલે એકાબીજા પૂછે કે ભાઈ કેવું હતું, શું હતું, આના ક્યારેક આતા બધા. એટલે એમાં અમુક સમય જાય, એટલે વર બે વરનો સમય જાય, એટલે એમાં એક વખત એક વ્યક્તિ હતા ને પૂછતા હતા કે ભાઈ જોણમાં હતું કેવું હતું, એ કે આપણને બહુ ફિટ ન થયું. એટલે ઓલો સામે જોક્સ કરતા હોય, હરખેરખા દોસ્તાર હોય, એટલે એમ કે જો ભાઈ જેવું મળે ને માં પાડી દે, નકર એવું ન થાય. જોવા જાય ને તો મમ્મી હોય ને દીકરીને કે બટા આને આ નહીં પડતા મને જોવા આવ્યા હતા, મેં એટલું બધું ફરક ન પડે ને એનું થોડું ધ્યાન રાખજે. એટલે તો ઓલો વ્યક્તિ એમ કહેતો તર્ક કરતા કરતા કે જો ભાઈ એમ નહીં, આમાં તો બધા વ્યક્તિ જોક્સ કરીએ કે કોકનો સમય સારો હોય, કોકનો સમય ખરાબ આવે, પણ તું મને હકીકત કે માણસે એ દ્રષ્ટિએ સમજણની દ્રષ્ટિએ કે આપણે ગમે ત્યારે પક્ષ સામે જોવા જઈએ તો ક્યારથી હા પડે ને ક્યારથી ના પડે. એટલે ઓલો વ્યક્તિ એમ કે જો ભાઈ એમ જ કે પોતપોતાનું હોય, પોતાની આર્થિક દ્રષ્ટિ કેવી છે, રૂપરંગ કેવું છે, પોતાની અંદર આવડત કેવી છે, એના આધારે બે પક્ષ વ્યવસ્થિત હરખા દેખાતા હોય, એટલે એ રીતે સંબંધ થતા આખી દુનિયાને એમ થાય છે, તો આપણે હોતે એમ થાય, એટલે એ રીતે કરાય. લાગે એમ નહીં, એવા જવાબ તો બધા આપે, કંઈક સમજેલા વ્યવસ્થિત વિચારવાળા એવા કંઈક ખરખા જવાબ આવે. લાગે જો ભાઈ એવું બધું મને ખબર નથી, પણ મેં કંઈક એકાદા વિડીયોમાં એમને જોયું હતું કે ઇતિહાસમાં શાસ્ત્ર પુરાણોની અંદર એવું લખાણ છે કે જન્મ મરણ લગ્ન વિધિના હાથમાં કહેવાય. આ વાત તો માનશો કે બધા કહેતા છે, સાચું જ છે ને. એ કે તો બીજી વસ્તુ એ હોત ને માનશો કે તો જન્મ તો વિધિના હાથમાં જ છે. એ કે તો આપણે જન્મ લીધો, હું આપણી પાસે ચોઈસ હતી, આપણા મમ્મી રૂપાળા છે, કદરૂપાય છે, આપણા પપ્પા પાસે રૂપિયા છે નહીં હોય, કોઈ નર હોય કે નારી હોય, ગમે અહીંયા જન્મ લીધો અહીંયા માતા પિતા તો હોય જ. તો માતા પિતા પાસે રૂપરંગ સમજણ શાસ્ત્ર આ બધું હશે કે આપણે પાસે કોઈ ઓપ્શન જ નહોતો, જી મળે એને કેમ સ્વીકાર કર્યું. એવી રીતે પિતા હતા, ધનબળ હતું નહોતું, એની પાસે બાહુબળ હતું નહોતું, આ બધું આપણે સ્વીકાર જ કરવો પડ્યો. કે આપણે એમ સ્વીકાર કરવો પડ્યો કે હિન્દુ ધર્મમાં જન્મ થયો, ક્રિશ્ચનની અંદર થયો, કે આપણે મુસ્લિમની અંદર થયો, જે ધર્મમાં જન્મ થયો, માતા પિતા ધર્મ જાત સંપ્રદાય બધું આપણે સીધું કેમ કોઈ સવાલ પૂછ્યા વગર સ્વીકાર કરી લીધું. એવી જ રીતે એવું સમજીને હાલવાનું કે ભલે મૃત્યુલોકની દ્રષ્ટિની અંદર જે કે જોણની સિસ્ટમ છે એ આપણા બાપ દાદા વખતે હતી, આપણી વખતે છે, અને ભવિષ્યમાં હોતે રહેવાનું છે. બે પક્ષ ભેગા થયા એકબીજાની પરમાણે જોયું, પણ હકીકત એ વસ્તુ ગાંઠ મારીને હાલવાની કે જે લગ્ન પ્રસંગનો જે સમય છે ને એ કુદરતના હાથમાં છે. કોના ક્યાં લગ્ન થવા એ ફિક્સ જ છે, આપણે ખાલી નિમિત્ત બનીએ. જ્યારે આ સ્વીકાર કરીને આલીએ ને ત્યારે મન ફ્રી રહે. જો મન ફ્રી રહે ને તો મન સ્મરણમાં રહે. મન સ્મરણમાં રહે તો કેવું થાય કે ભાઈ મંદોદરી હતી, એની હાથમાં તો એના જે પતિ હતા એ હકીકત આખા લંકાના સ્વામી હતા. લંકા એટલે સોનાની લંકા, કે ભાઈ આખા હોનાના લંકાની રાણી તો હોતેની વ્યક્તિ દુઃખી રહે. અને જે સીતા માતા હતા એને જ્યારે એને જુવાનીનો હરખો સમય હતો કે જે અત્યારના માણસો કે ભાઈ હનુમાન માટે આ જગ્યા જઈને ઓલી જગ્યા જઈ, ઓલા લોકોની કિસ્મતમાં વનવાસ આવ્યું હતું તો હોતે રામ ભેગા ખુશ હતા. એટલે એની જેવું છે કે સુખ સુવિધા બહારની જે વસ્તુ છે ને આ તો આપણા કર્મના આધારે આગળ પાછળ આવેલા રાખવાની છે. કે ક્યારેક એવું થયું કે આપણાથી કોઈ અકર્મ થયો, ક્યારેક એવું આપણાથી અકર્મ ન થયો. કે જે રીતે આપણે સીતાનું ઉદાહરણ લઈ, તેના કિસ્મતમાં કોઈ અકર્મ નથી દેખાતા. એક વ્યક્તિએ શ્રાપ આપ્યો ને આ લોકો હસતા ગાતા સ્વીકાર કરી લીધો કે ક્યારેક હનુમાનનો શ્રાપ દેખાય, ક્યારેક ભૃગુ ઋષિનો શ્રાપ દેખાય. નોખા નોખા કોઈ વ્યક્તિ શ્રાપ આપ્યો ને સમજેલા આત્મા સ્વીકાર કરી લીધો. તે લોકો હોતે જિંદગી વિચારે છે, એ લોકો હોતે જિંદગી જીવે છે. તો એની જેવું આપણે કર્યું છે. અને એટલે તો આપણે એને મહાન માનીએ છીએ કે સીતાને સતીત્વનું જે બિરુદ આપીએ છીએ, શું કામ આપીએ છીએ? એટલે જ કે એની પાસે બધી પોસ્ટ પાવર હોવા છતાં કે એને જે સતીત્વ તરીકે પતિવ્રતા કહેવાય, એના જે નીતિ નિયમો એનું 100% પાલન કર્યું. નકર આપણે જે રાધા કહેવાય એને હોતે સાચા પ્રેમિકા કહે, એને પતિવ્રતા નારી નથી કહેતા. એની જેવું છે, અલગ અલગ નારીનું અલગ અલગ કર્મ છે, એવી રીતે અલગ અલગ નરનું અલગ અલગ કર્મ છે. એટલે આ એને સમજણ દેતા કહેતો હતો કે જ્યારે આપણને ખ્યાલ આવી જાય કે આપણે સામેનું જે પક્ષ છે, પછી બાળક હોય, પતિ હોય, પત્ની હોય કે માતા પિતા હોય, એ કિસ્મતથી આવવાના જ છે. પછી બીજો સવાલ એ ઉભો રહે કે એ તો મળી ગયા, હવે એનો સ્વભાવ હોતે ફિક્સ જ છે, એના આગળના કર્મો લઈને આવ્યા છે. તો એનો મતલબ એ થાય કે એ હોતે આપણા જીવનમાં દખલગીરી કરશે, ક્યારેક સારી કરશે, ક્યારેક ખરાબ કરશે. હવે સ્વીકારી કરવાનું, દખલગીરી કરવાનું કામ એનું છે. ખુશ રહેવું ન રહેવું એ કામ આપણું છે. તો વ્યક્તિ એમ કે જો હકીકત સુખી રહેવું કે દુઃખી રહેવું કર્મ આપણું હોય તો આપણે હંમેશા ખુશ જ નથી રહેતા. પણ એમ આપણું નથી. એ કઈ રીતનું છે કે આપણે બહાર કોઈ બીજા વ્યક્તિના મગજને હળી કરી એટલે આપણા મગજની હળી થવાની છે. કે આપણા માતા પિતા કરે, કા કોઈ શેઠ કરે, કા પત્ની કરે, કા પતિ કરે, કા સંતાન કરે. એટલે જ્યારે જીવનમાં એવું થાય કે કોઈ બીજા વ્યક્તિને ખોટા માનસિક રીતે હેરાન ન કરે, ક્યારે કોઈ આર્થિક રીતે હેરાન ન કરે, શારીરિક રીતે હેરાન ન કરે, એટલે ધીમે ધીમે જે આપણું જીવન છે ને એવું થવા મળે. હવે ધારો કે એમાં કોઈ કર્મ જેવું આવ્યું કે ભાઈ આપણું કર્મ છે, જેમ કે કોઈ ડૉક્ટર છે કે સામેવાળા વ્યક્તિના શરીરને દુઃખ પહોંચાડવું. હવે અમુક જગ્યાએ એવું હોય કે ભાઈ ક્લોરોફોર્મ કે કોઈ દઈને એને દુઃખ દેવાનું હોય તો વાંધો નહીં, દુઃખ ન થાય. પણ ક્યારેક કોઈ એમનું ઓપરેશન કરવાનું હોય, એનું કર્મ છે, તો એમાં કાંઈ ખોટું નથી. કે ક્યારેક કોઈ વકીલ છે એનું કોઈ કર્મ આવી જાય, ક્યારેક કોઈ જજ છે એનું કર્મ આવી જાય, ક્યારેક આપણો કોઈ ધંધો એવો હોય કે એમાં કોઈ કર્મ આવી જાય, એમાં વાંધો નથી આવતો. અજ્ઞાની વ્યક્તિ માટે જો કે એને કંઈ લેવા દેવું નથી પડતી. પણ આપણે નામવાળા વ્યક્તિ હોય તો એની પાસે બહુ મોટી છટક બારી છે,
એને જ્યારે આમ લાગે ને કે ભાઈ આપણું કર્મ બરોબર લાગતું નથી પણ કરવું પડે ત્યારે સૌથી હારામારો રસ્તો એ મનને સ્મરણની અંદર લગાડી દેવા. જેટલા કર્મ મનને સ્મરણની અંદર થયેલા હોય ને એ કર્મનું કોઈ બંધન હોતું નથી, એનું કોઈ ફળ જ નથી હોતું. જ્યારે વ્યક્તિ આમ સ્વીકાર કરે ત્યારે એની માટે આખી જિંદગી એટલી વ્યવસ્થિત થઈ જાય ને કે ઓલા ઘણી વખત વાત નહોતા કરતા કે હકીકત આ જિંદગી ફરવા લાયક સ્થળ જેવી થઈ જાય કે શાંતિથી જન્મ લ્યો, શાંતિથી જિંદગી જો, શાંતિથી મૃત્યુ આવે, એકદમ સ્વીકાર્ય વસ્તુ. એવી જિંદગી જીવવાની જે મજા છે ને એ આ નામને લીધે છે. બાકી ઓલા ઘણા વ્યક્તિ ન કે ભાઈ નામ લ્યો, ધ્યાન કરો, સ્થિર થાવ તો આગળ જતા પછીના જન્મમાં કામ કરે કે સ્પરલોકમાં જવા કામ કરે કે આત્મશુદ્ધિ મળે, એ બધું તો બહુ પછીની વસ્તુ છે. નવી પેઢીમાં બહુ કે માને એવી છે એને. એ કેમાં માને કે અત્યારે સ્મરણ કરો ને અત્યારે પ્રોબ્લેમના સોલ્યુશન થાય છે. જ્યારે આ વાતનું સોલ્યુશન વ્યક્તિના મનની અંદર આવી જાય કે થોડાક ટાઈમ પહેલાં જ પ્રભુ હતા જોક્સની રીતે એ વાત કરતા હતા કે ધારો કે હકીકત વિશ્વની અંદર કોઈ એવો મંત્ર આવી ગયો કે મંત્રનું સ્મરણ કરે ને એટલે એની નજરની અમે હકીકત રૂપિયા કે ધન બળશે નોટનો થપ્પો થવા માંડે. તો થાય એવું પહેલી વખતે કોઈ વ્યક્તિ મંત્રની શોધ કરે ને વ્યક્તિ નક્કી કરે કે આપણે મંત્ર વેચવો છે, એમ નક્કી કરે ભાઈ મંત્રની કિંમત 1 કરોડ રૂપિયા રાખી. કોઈ પણ વ્યક્તિ એમ કે 1 કરોડ રૂપિયા આપો એટલે મંત્ર દેવાનો. તો હોતે થાય એવું કોઈ વ્યક્તિ ન દે, કોઈ વ્યક્તિ વસ્તુ લે જ નહીં, લાખ રાખે, 1000 રાખે, 1 રૂપિયો રાખે ને તો હોતે ન લે. થાય કેવું કે પોતે સામે કરીને બતાવે કે ભાઈ જો સામે વસ્તુ છે, પોતે ધ્યાનમાં બેસે, હકીકત ધનબળ ત્યાંથી પ્રગટ થાય છે. કે જે રીતે આપણે છેલ્લા સત્સંગની અંદર એવું થયું હતું ભાઈ કૃષ્ણ અવતારમાં એ લોકોને હકીકત એક એવી મણી મેળી હતી કે જે દ્વારકાની અંદર હતી કે રોજ હવારમાં ઉઠીને અને જે સૂર્યદેવ હોય એની પ્રાર્થના કરે એટલે એમાંથી હકીકત 20 મણ જેટલું સોનું બનતું હોય. કે જે આપણે નહોતા વાત કરતા કે ભાઈ કૃષ્ણ ભગવાનના જે એક પત્ની બતાવે એના પપ્પા પાસે એ રીતની આખી મણી બતાવે, એવું હકીકત હોય તો ત્યારે ઠેઠ વ્યક્તિ લેવા સહમત થાય છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ તો એવું હોય જ, બહાર બહુ બધા ફ્રોડ હાલે છે, પણ એ ફ્રોડ થતાં થતાં ધીમે ધીમે નામની અંદર થવા માંડ્યું કે કોઈ વ્યક્તિ એમ કે આત્માનો અનુભવ મંત્રથી થાય તો ભાઈ એવું ન હોય. ઓલા લોકો એમ કે માટે તમારે કાંઈ દેવાની જરૂર નથી, ખાલી તમારો જે શ્વાસ છે ને કેમ ત્યાં દેવાની જરૂર છે, મનને ખાલી સ્મરણની અંદર લગાડવાની જરૂર છે. તો હોતે વ્યક્તિ નથી કરતા. તો આ લોકોનું પાકું પ્રૂફ આપ્યું, 1 વખત નહીં 2 વખત નહીં, જ્યારથી પૃથ્વી બને ત્યારથી અત્યાર સુધી પ્રૂફ દેતા જાય કે આ નામ છે આનું સ્મરણ કરો આનાથી હતા અને આ નામ છે આનું સ્મરણ કરો આનાથી હતા. તો હોતે ઓલા નથી કહેતા જેટલાના કિસ્મતને લાયક જ હોય એ જ વ્યક્તિ આ કર્મ કરી ગઈ છે, એની સિવાય કોઈ કરી જ ન થતા. તો આની પાછળનું રહસ્ય શું છે? આની પાછળનું રહસ્ય એ જ છે કે સામેવાળા વ્યક્તિની વસ્તુ જોતી જ નથી, સામેવાળા વ્યક્તિને હકીકત આત્મતત્વનો અનુભવ કરવો જ નથી, એને જે મૃત્યુલોકનો જે ભોગ વિલાસ છે ને આ જ ભોગવવો છે. તો એમાંથી આપણે જે બચવું હોય તો આપણે એ જ રીતે બચીએ ગઈએ કે જેમ જેમ સમય જાય, મોટા થાય આપણે, ત્યારે શાંતિથી વિચાર કરવાનો જે મૃત્યુલોકનો ભોગ વિલાસ છે ને આ કોઈ બીજા પાસે હશે કે નહીં હોય. તો એવો ખ્યાલ આવશે કે આ બીજા પાસે છે તો હું એ વ્યક્તિ ખુશ છે, તો આપણને ખ્યાલ આવશે વ્યક્તિ ખુશ નથી. તો કેટલા એવા વ્યક્તિ છે મૃત્યુલોકમાં જે ખુશ હતા, અત્યારે છે ને ભવિષ્યમાં રહેવાના છે. તો જેટલા વ્યક્તિ નામની અંદર સ્થિર થયા ને આ બધે પહેલાં ખુશ હતા, અત્યારે છે ને પછી રહેવાના છે. એટલે એ કામ આપણે કરવાનું.